નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું આજે ઇલેક્શન રહ્યું છે. તેમાં પૂરા ગુજરાતમાંથી 23 એડવોકેટ સિલેક્ટ થયા છે. એમાં ઓલરાઉન્ડર સુરતમાંથી સૌથી હાઈએસ્ટ રેશિયો રહેવા પામ્યો છે, કેમ કે સુરતમાંથી 6 ઉમેદવાર કાઉન્સિલો ગુજરાતની ચૂંટણીમાંથી જીતાઈને આવેલ છે, જેમાં ભાવેશભાઈ રબારી એડવોકેટ હિતેશ પટેલ, એડવોકેટ હરેશભાઈ નાકરાણી, એડવોકેટ ઝાકી શેખ, એડવોકેટ પ્રીતિબેન જોશી તથા એડવોકેટ હિરલબેન પાનવાલાનો ભવ્ય વિજય થવા પામ્યો છે. બેન, વિજય થયા છો, વિજય સરઘસ નીકળ્યું છે, શું કહેશો મતદારો? હું એમ જ કહીશ કે આજે જે વિજય સરઘસ કાઢ્યો અને એમાં 6 ઉમેદવારો સુરતના જે આવ્યા છે, અમે ખૂબ મોજથી, ખૂબ ઉત્સાહમાં અને બધા જે અમારા મતદારો છે એ પણ અમારી સાથે હર્ષોલ્લાસમાં ભાગ લીધો છે અને બહુ સારી રીતે અમે લોકો અમારું વિજય સરઘસ કાઢ્યું. જે લોકોનો ઉત્સાહ છે એ જોઈને આનંદ થયો અને હું એમ કહી શકું છું કે સુરતમાંથી જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એનો ડંકો વાગ્યો છે અને હવે પછી જે સુરતના, સાઉથ ગુજરાતના અને સમગ્ર વકીલ આલમના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જે વાચા આપવાની છે, જે પડઘા પાડવાના છે, એ સુરતના તમામ વિજેતા પાડશે અને હું એવું માનું છું કે ખૂબ સારી રહી અમારી જે સરઘસ પ્રવૃત્તિ. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે સુરતનો દબદબો રહ્યો. જી. શું કહેશો લોકોને આના બદલે? હું એવું માનું છું કે સુરતના એક વકીલ મતદાતા અમારા છે, એમણે સુરત સાથે વફાદારી કરી છે અને સુરતની એટલી સારી રીતે સંકલનમાં બધાએ વોટિંગ કર્યું છે કે એક જે ઉમેદવાર ગયો તો એના કેટલા બધા વોટ્સ બીજા બધા ઉમેદવારોને મળ્યા અને એના લીધે જીત આટલી બધી સુનિશ્ચિત થઈ અને સુરતમાંથી 6 એવા ઉમેદવારો ચૂંટાઈને આવ્યા. મહિલાઓના કયા મુદ્દે ખાસ તમે કામ કરશો? મહિલાઓના ઘણા મુદ્દા છે. મહિલાઓ માટે છે ને સ્પેસિફિક પોલિસીઝ, જે અત્યાર સુધી વકીલોની જનરલ પોલિસીઝ આવતી હતી, પણ મહિલા વકીલો માટે જે પોલિસીઝ હોવી જોઈએ એ લોકોના માટે સ્પેશિયલ વર્કશોપ્સ, એ લોકોને મેટર્નિટી વખતે જે બ્રેક લેતા હોય તો ફરીથી એમને પ્રોફેશનમાં જોડાવવું હોય તો એ લોકોને એક એન્કરેજમેન્ટ, હેન્ડ હોલ્ડિંગ મળે, એ માટે જે બધી પોલિસીઝ અને વર્કશોપ્સ હશે એ માટે હું કામ કરીશ અને એ સિવાય મહિલાઓ માટે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે એટલે એના ઉપર પણ કામ કરીશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.